જય માતાજી મિત્રો, પ્રતીક્ષી બારડ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ ચેનલ મારા નેનાભાઈ પ્રતીક્ષી બારડે બનાવેલી છે। તો ગાઈસ, જેવો સપોર્ટ તમે અમને કરો છો તેવો સપોર્ટ આપણો પ્રતીક્ષી બારડ બ્લોગ ચેનલને પણ કરજો। તો ગાઈસ, આ ચેનલની અંદર નવા નવા બ્લોગ આવતા રહેશે। હવે જઈ રહ્યા છીએ કડાધામ। ગાઈસ, અમે વૈકનથી કડા જઈએ, પીને ચાબા પી લીધી, નાસ્તો કરી લીધો, અમે આટલા કડા જઈએ, 3 જણા હેડતા અને આરા 3 જણા, એક આ હિતેશ અને નાગજી અને આપણે સવાલા પોકે એ પૂતગોમથી બરાબર હેડીને અમે કમોણા રોડ ઉપર ચડીએ કમોણા જઈને અમે સધી માતા પોકે આટલું બેકાર રોકો ને મસ્ત ગાર્ડન જેવું આટલો બેઠા બહાર નીકળી જઈએ ને કારણ કડાવાળા રોડ ઉપર ચડે આ વિનગર રોડ જાય ને એટલે ફેર કડા તો આટલે અમે અંદર જઈએ ઘડીક વાર થોડું બાકી એટલે અમે હેડીને પૂરું કરી દઈએ પછી કન જઈને દર્શન બર્શન કરીને પછી બસ તમે આ વિડીયોમાં જોડાયેલા રહેજો તો આ કમાવાનું પ્રાથમિક આરોગ્ય સેન્ટર શું કરવા હિતેશના મોમાં છોકરો આવ્યો તો તે બધું મુખવાસ ને બધું આપી ગયો આટલો નાસ્તો કરવા બેઠા બધાના પગ થાકી જાય એક ભાઈ પેલો બ્લોગર ચીડી આવે મસ્ત લોકેશન આટલા સતીમાન મંદિર એકદમ ખાલી પહેલાં દર્શન કરી લઈએ અંદર મંદિરો પણ ખોલવું નહીં આવે ત્યારથી દર્શન કરી લઈએ આ ઘોડો જોઈ લે વચ્ચે ઘોડો દેખાઈ ગયો આ તો જો ઘોડો પેલો તો આગળ હેડે જાય એકલો ફોન આવ્યો તે કોઈક ભાઈબંધો એના ફોન આવ્યો આટલા તમાકુ આવેલી આ બધું પીએ હા પીને કપાઈ આ જો ખાઈ અમૂલ દૂધની ડેરી આ હેડે જાય ચૂપચાપ બાપડો હેડે જાય માથા બાટલો કરવાની ઈચ્છા થઈ પણ કરતો નહીં અને આ તો વળી હેડી જ જાય ચૂપચાપ બોલતો નહીં કોઈ નહીં ચાલો આપણે થોડો આગળ જતા રહીએ શિકાર આવું વાયેલું આ કોઈક વાયેલું અમને ખબર પડતી નહીં કમેન્ટ કરજો હા આવા ભેડા લે તો આ ભેડાઈ આ ભાઈએ કીધું નહીં ભાઈ આપવું ખાલી વાટકા બની ના આવે એટલી જ ખબર પડે ના એવું નહીં લે આ ફૂલ જોઈને ખબર નહીં પડતી આ પેલું બુલેટ ઘાસ બુલેટ ઘાસ જ છે ને તાનું મને શેલડી ઘાસ કહેવાય બુલેટ ઘાસ કહેવાય બેટા આપણે લે આ બોલ આ રે બોલ લે લે નાખીને આવા પડવું અંદર ના બરાબર ખોટા ગાઈસ અંદર આપણે ખાલી એ ઝાડ જેવી હુકાઈ જઈએ તો કોઈ ના કરે આવું ના કરે હા નાગજી રા એ નાગજી પેલી ઝાડ ઉભી પૂળા થઈ ગઈ ये काला बत्तख है बता करके दिखाना मेरे भाई अभी बता हाँ चार ना ऊभा पूरा करना છે આ બધા પાણી ભરાઈ ગયું બધું બળી ગયું આમાં થોડું ચક બાકી છે આટલી મજૂરી કરીને આટલો પાક વાવે અને એની અંદર આવું થાય તો એને દુઃખ આપણે ખેડૂતી આપણે સમજ જઈએ ભગવાન કોઈના અંગત આવું ના કરે ગાઈસ બહુ ખોટું આ બધું પાણી ભરાઈ ગયું આટલા જો ગાઈસ તમે જોઈ શકો છો આ તળાવની અંદર વચ્ચે લીલો સંભાવ લેબડાનું ઝાડ છે તો લેબડાના ઝાડ સુધી ગાઈસ લેબડાનું નહીં લે બાવળિયો છે વચ્ચે જોજો દેખાય વચ્ચે લેબડો ઓલે લેબડો નહીં બીજું કોઈક ઝાડ લેબડાનું બીજે કોઈ પણ ઝાડ હોય એના ઉપરથી એક વસ્તુ શીખવા જેવી છે
હાય ગાઈસ, હું આટલા એમ બેઠો હું બેહવા કરું પેલા બી તો છે સીડી હજી તો પેલા આગળ દેખાય આવે એટલે પછી જઈએ. હવે 2 જણા સીડી ડોલતા આવી. હું તો આટલા એમ બેઠો હું. હા હું બેહી ઘડી આરામ કરીએ રે આવી એટલે નીકળી અંગત થઈ જવા. આ 2 જણા આવ્યા એટલે અમે હેડે થોડું ચોક હજી તો હારા કેટલા ડોલતા આવતા હતા 2 જણા. હું તારે આટલા બે તો કડા પોકી જઈએ આપણે. કડાનું બોર્ડ આવી ગયું. હવે ખાલી થોડું ચોક હેડવાનું પછી પોકી જવું મંદિરે. અરે લૂસ પડી ગયો થોડો જગ બાપડાને થાક લાગ્યો. અમારા પગ થોડા થાક લાગ્યો પણ એડજસ્ટ કરી લે એવું. પેલો ચેડી બ્લોગર એક આવે બે બ્લોગ બનાવીએ અમે. તો હાય ગાઈસ, આમાં આટલો બોર્ડ આવી ગયો. ગેટ આવી ગયો સદી માતાના મંદિરે જવાનું. આ બોર્ડ દેખાય જો. આ થાર જાય જો ખાલી. આ સિદ્ધેશ્વરી માતાજીનું બોર્ડ આવી ગયો. આટલે એક પાર્લરમાં આરામ કરવા જઈએ. થોડો જક આરામ કરીએ પછી હેડે એટલે ખુશી પાન પાર્લર. આ હિતેશ નાગજીબા આગળ આ તો જઈ જ ભાઈ. ચા નાસ્તો કરો. હા એ નાસ્તો કરો. હું એ નાસ્તો કરું અને નાસ્તો કરીને પછી આટલે જઈએ. થોડું જગ બાકી એ પછી જઈએ મંદિર. કોઈ બોલવું નાખજી કરવા માટે પાર્લર તો રોકણ હતા. અમે જઈએ અંદર. આ કડાનો ગેટ સિદ્ધેશ્વરી શ્રી સિદ્ધેશ્વરી યાત્રાધામ. બેડો અમે અંદર એન્ટ્રીમાં કરીએ. આવી ગયો પગો. એક બ્લોગર ચીડીએ એક ભાઈમાં બાજુમાં. તો આપણે અંદર એન્ટ્રી મારી જઈએ. અમે ખાલી એકમ પોકીને દર્શન કરવાના અહીં. આપણે પહોંચી જઈએ સતી માતાના મંદિરે. આ ખાઈ 400 મીટર આગું આ નાગજી. તો હાય મિત્રો, આપણે પહોંચી જઈએ કળા સતી માતાના મંદિરે. આ વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે અંદર મંદિરના કટ બતાવીએ, મંદિરનું વ્યૂ બતાવીએ કેવું લાગે છે રાયણ ને એ બધું.
આ નાગજીનો ગજ વાગતો નહીં ભાઈ. આ બાજુ હિતેશને બે આવીએ ને પેલા નેચું કરી એકતા નહીં, ખાલી હલાવી જ છે. ઈવન સાહેબ નેચું કરી એકવાની તાકાત નહીં ઈવન. અને અમે બે જણા નેતા છીએ એટલે આવન ભાઈનો ફોન આવ્યો કિશનનો. એ ઉતરી ગયો. એ નાગજીરા અંભાળી રહી યાર. તું હમણાં કહું ઊંધો કરીને જતો રહ્યો મને. હા ના તો તમે 4 વખત વચમાં કર્યો આગળ આગળ એ નાગજીરા આસ્તે યાર. ના બે બે અમે હિતેમ બે બે ઊંધા હતા હમણાં. ઓલા જો કોકુને બસે કઈ ને આ ચુંદરી પછાડી લાયો પછાડી આ ચુંદરી નાગજી પેલા લટાડવું હા લે લે. સારું કરો શું કહે? પણ નહીં હા આકા શાંતિ રાખો. પછાડી લાયો પછાડી ચુંદરી પછાડી લીધી બાઈક મારો બધો માટે અડધો કલાક થઈ ગયો આટલા બેઠા યાર અને આ ફોનમાં વાતો કરે ને આનો ગજ વાગતો નહીં આ ભાઈનો. એટલે અમે બેઠા પણ પેલા મન કહેતા સ્ટાર્ટિંગમાં આનો ગજ નહીં વાગતો નતા રહ્યો આનો ગજ નહીં વાગતો. ઓવા મેં તો હાલો નેચે તારે જો આ જો આ નેચે ખાડો પડી ગયો ને એટલે દાદાગીરી કરતા હતા. રાજુ પપ્પા રાજુ ના યાર હું ના ગજ વાગી મારો. એટલે હેચકા ખાઈ લઈએ ઘડીક વાર. આમ બકરાને જેમ ફસાવણે ઉપર ચડીને હેલો બહુ મોટી ભૂલ કરી નાખી છે. ઉતરવાનું કેમ લેવાનું મારે ઊંધો પર તો આમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આમાં આપણે આટલા વિડીયોનો દ એન્ડ કરીએ છીએ.